રહ્યા છો બિફોર 8 ન્યૂઝ ગુજરાત. હવે જોઈએ અગત્યના સમાચાર. આધાર કાર્ડ એજન્સીનો કોન્ટ્રાક્ટ રિન્યુ નહીં કરવામાં આવતા લોકોને ધરમના ધક્કા. મહાનગરપાલિકાના અધિકારીઓની આળસના કારણે લોકોને હેરાન થવાનો વારો આવ્યો. આધાર કાર્ડ માટેનું કામ છે એજન્સીને સોંપવામાં આવ્યું છે, તેનો કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો. 21 જુલાઈએ કોન્ટ્રાક્ટ પૂરો થતાં રિન્યુ કરવામાં ન આવ્યો. તેથી લોકો આધાર કાર્ડની કામગીરી માટે ઝોન ઓફિસ જાય છે, પણ તેનું કામ થતું નથી. લોકોને 2-3 દિવસ પછી આવો તેવું કહી પાછા મોકલવામાં આવે છે. અબાઉન્ટ નામની એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. આધાર કાર્ડ માટે ભાઈ બહુ પરેશાની થાય છે. કેટલા સમયથી ધક્કા ખાય છે, કઈ મેળ પડતો નથી. પેલા પાટિયા આપણે ટ્રાય કરી તો ત્યાં આ બધું વેરિફિકેશન થઈ ગયું. એસએમસી ના માણસો ઘરે તપાસ કરી ગયા. પાછો કાલે જોવું રહ્યું 2 દિવસ પહેલા તો રિજેક્ટમાં મેસેજ આવી ગયો કે અહીંયા નહીં નીકળે તમારો આધાર કાર્ડ. તમે એક કામ કરો, ઝોન ઓફિસે જાઓ ગયા. તો હું ઝોન ઓફિસે અહીંયા આવ્યો પેલા. તો અહીંયા આવ્યો તો કે સાહેબ મિટિંગમાં છે કે તમે કાલે આવજો કે. પછી હું ચરથાણા જગાત નાખાઈ ગયો. ચરથાણા જગાત નાખાઈ ગયો તેને આખો આધાર કાર્ડ સેન્ટર જ બંધ. એ કે અમારો કોન્ટ્રાક્ટ જ પૂરો થઈ ગયો છે કે આ કોઈ શેર નહીં સાહેબ કે તમે ત્રિકમનગર વાળા ઓફિસે જાઓ. પાછો આજે સવારમાં અહીંયા આવ્યો છે કે પાછા સાહેબ મિટિંગમાં છે કે કાલે આવજો હોય કે પાછા. કેટલી તકલીફ પડે ભાઈ, કેટલાક ધક્કા ખાવા રોજ રોજ આવી આધાર કાર્ડ માટે. બિફોર 8 ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર હિતેશ ગલચર, સુરત.